त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम जम त्रायायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम શિવરાત્રી તો દર મહિને આવે છે. સારી પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિમાં નરસિંહ મહેતાના એક પુકારથી ભગવાન કૃષ્ણ 52 વખત આવ્યા. 9 સિદ્ધો માં સ્વયં જગદંબા બિરાજે છે. હજારો સાધુઓએ તપસ્યા કરી. એક એક જગ્યાએ હરિ ને હરનું મિલન છે એટલે હરિહર હરિહર એમ. ગરવા ગિરનારની આ પવિત્ર ભૂમિ જ્યાં ભગવાન દત્ત અને દાતાર 9 સિદ્ધો અને આદ્યશક્તિ જગદંબા વિરાજમાન છે એવી આ ભૂમિ અને એ ભૂમિમાં મહાશુદ્ધ નોમથી લઈ અને મહાસુદ 14 સુધી એટલે 5 દિવસનો મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. અને આ મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં સારા ભારત વર્ષમાંથી સાધુઓ આવે છે. અને એટલા માટે આવે છે કે આ મેળો જે છે એ મનોરંજનનો મેળો નથી. આ મેળો છે એ આધ્યાત્મ મેળો છે. આ મેળો છે એ જીવ અને શિવની એકતા થવાનો મેળો છે. આ મેળો એ ભવેહરનો મેળો છે. ભવે ભવનું ભાથું બાંધવા માટે અહીંયા 250 અનુક્ષેત્રો ચાલે છે. અહીંયા એક એક જગ્યાએ હરિ ને હરનું મિલન છે એટલે હરિહર હરિહર એમ કહેવાય છે. એટલે હરિહરનું મિલન છે એવી આ ભૂમિ છે. અને એ ભૂમિમાં 5 દિવસની સાધના જે છે એ કરવા માટે લાખો સાધુઓ આખા ભારતમાંથી આવે છે. કારણ કે આ ગિરનાર એ સિદ્ધ ભૂમિ છે. ગિરનાર એ પવિત્ર ભૂમિ છે. અને આ ભૂમિમાં નરસિંહ મહેતાના એક પુકારથી ભગવાન કૃષ્ણ 52 વખત આવ્યા છે. એટલે આ ભૂમિ ઉર્જાવાન છે. આ ભૂમિ આધ્યાત્મ છે. આ ભૂમિ સિદ્ધ છે. આ ભૂમિ તપસ્વી છે. અને આ ભૂમિમાં શિવરાત્રિ તો દર મહિને આવે છે. દર મહિનાની 14 શિવરાત્રી જ કહેવાય, પણ મહા મહિનામાં આવે છે એટલે મહાશિવરાત્રી છે. એક માન્યતા પ્રમાણે આપણા પુરાણોના આધારે 3 દેવતાઓના પાતાળમાં જવાના 4 મહિનાનો વારા છે. એમાં અત્યારે આજે ભગવાન શિવ એ પાતાળમાંથી બહાર આવશે અને બ્રહ્માજી જશે. એટલે એ જે ભગવાન શિવ આવે છે પાતાળમાંથી, વામનની સ્વરૂપ લઈને ભગવાનને જે બલ્લી પાસે માગ્યો, આખી કથા છે પુરાણોની, એમાં આપણે નહીં જઈએ તો બહુ લાંબુ થશે. પણ એ આધારે ભગવાન શિવ અત્યારે પાતાળમાંથી બહાર આવે છે. એટલે એની ઉત્સાહ છે, એનો ઉમંગ છે શિવ ભક્તોમાં. એટલા માટે પણ મહાશિવરાત્રિનું મહત્વ છે. અને 5 દિવસ સુધી અહીંયા જે ધૂણી દેખાવીને સાધુ બેસે એ શિવ સાથે સીધું તાદાત્મ્ય મેળવે છે. પછી આ ગિરનારના રક્ષણ માટે આખી 4 દિશાઓમાં શિવ બેઠા છે. 4 દિશામાં શિવ સ્વયંભૂ છે. અને એટલા માટે અહીંયા શિવ ભક્તિનું વધારે મહત્વ છે. જેમ તમે હિમાચલમાં જાઓ તો ત્યાં શક્તિનું પ્રાધાન્ય છે અને ગિરનારમાં છે શિવનું પ્રાધાન્ય છે. એટલે શિવરાત્રિનો મેળો એ આધ્યાત્મ મેળો છે, સ્વયંભૂ મેળો છે. અહીંયા કોઈને નિમંત્રણ કરીને બોલાવવામાં નથી આવતા. આનું કોઈ આયોજન સરકાર નથી કરતી. સરકાર કરે છે માત્ર ઔપચારિક વ્યવસ્થા કરે છે, પણ આ સ્વયંભૂ છે. અને જે સ્વયંભૂ છે એ સ્વયંભૂ મેળો એટલે મેળે આવે ને મેળે જાય એનો મેળો. મન મળે તો મેળા, નહીં તો રહો અકેલા. એટલા માટે આ મેળો છે. અને મેળો છે એ મિલાપ કરવા માટે, જીવ અને શિવનો મિલન થાય એમનો મેળો છે. એટલે આ મેળો એ આધ્યાત્મ મેળો છે, ઉર્જાવાન મેળો છે, સેવાનો મેળો છે, પુરુષાર્થનો મેળો છે. અહીં હજારો અનુક્ષેત્રો ચાલે છે. એ આવનાર યાત્રિકને, સાધુ સંતોને ને રહેવાની, આવાસની, નિવાસની, ભોજનની ચિંતા કરી અને સેવાના ભાવથી આવે છે. એટલે અહીંયા સેવાનો પણ બહુ મોટો યજ્ઞ છે. એટલે આ ભૂમિનો એ પ્રભાવ છે. અને આવનાર દરેક શિવરાત્રિના મેળામાં આવનાર દરેક યાત્રિકને અમારે એક નમ્ર અપીલ પણ છે કે તમે જ્યારે શિવરાત્રિના મેળામાં આવો ત્યારે પ્લાસ્ટિક મુક્ત થઈને આવો. કારણ કે ગિરનાર એ પવિત્ર ભૂમિની સાથે સાથે પ્રકૃતિની ભૂમિ છે. અહીંયા પ્રકૃતિ અદ્ભુત છે. અહીંયા ઝરણાઓ છે, જંગલ, પશુઓ, પક્ષીઓ, વન્ય પ્રાણીઓ છે. પ્લાસ્ટિક એને નુકસાન કરે છે. એટલે આમ પણ સરકાર તરફથી પણ પ્લાસ્ટિક બેન્ડ છે. તો પ્લાસ્ટિક ન લઈ આવવું, જ્યાં ત્યાં ગંદકી ન કરવી, પ્લાસ્ટિક ફેંકવું નહીં, કચરો ન કરવું. બને ત્યાં સુધી વધારે ભજન અને ભોજનમાં મસ્ત રહી અને મેળાનો આનંદ માણીએ. કારણ જ ભૂમિ, મેં હમણાં કીધું ને, આ ભૂમિ છે કોઈ સામાન્ય ભૂમિ નથી.
ગિરનાર એ કોઈ ભૂમિનો ટુકડો નથી, આ કોઈ ભૂમિનો ભૂખંડ નથી. ગિરનાર એ આધ્યાત્મ અને ઉર્જાવાન ભૂમિ છે, જ્યાં ભગવાન કૃષ્ણને 52 વખત આવવું પડ્યું એવી આ ભૂમિ છે. અહીંયા હજારો નહીં લાખો સાધુઓની તપસ્થલી છે. અહીંયા 9 સિદ્ધો માં સ્વયં જગદંબા બિરાજે છે. હજારો સાધુઓ અહીંયા તપસ્યા કરી છે. એના તપથી તપીને પ્રભાવિત થયેલી આ ભૂમિ છે. એટલે અહીંયા કોઈ પણ જીવ આવે એને માનસિક શાંતિનો ચોક્કસ અનુભવ થાય છે. અને એટલા માટે શાંતિનો અનુભવ માટે જ આ ભૂમિમાં આવે છે. અને એ ભૂમિ એટલા માટે તપસ્વી છે. મહાદેવ તો દેવોના દેવ છે. દેવોના દેવ બધાને દેવ કહેવાય, પણ એને જ એક ને એવા દેવ છે કે મહાદેવ. કારણ કે દેવ એક એવો છે, આપનાર છે. તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એક બિલ્વ ચડાવો તો પણ બોલાય ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જમ ત્રાયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણસ્તુ દર્શનમ બિલ્વ પત્રસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમસ્તુ. ખાલી એક બિલ્વથી ભગવાન એટલું આપી દે છે. એવો દયાળુ દેવ છે, એનું નામ છે મહાદેવ. એટલે ભૂમિનો પણ પ્રભાવ છે, દેવનો પણ પ્રભાવ છે, આધ્યાત્મ ઉર્જા છે. એટલે અહીં તો આનંદ હોય જ. અને મારું એમ કેવું છે કે માણસને સાચી સેવા શું છે એમ એના જીવનમાં, એમ માણસની સાચી સેવા શું છે? એની મા બાપની સેવા કે પછી આ બધા સમાજની સેવા કે આપણા શાસ્ત્રોના માટે તો પહેલી ભક્તિ લખી છે, પહેલી સેવા લખી છે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. મા બાપની પણ સેવા કરો, સમાજની પણ સેવા કરો, આ દેશ અને રાષ્ટ્રની પણ સેવા કરો, દરિદ્ર નારાયણની પણ સેવા કરો. કારણ કે આપણી જે ભાવના છે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ, એ બધાયને વસુદેવ કુટુંબકમ, બધાયમાં ઈશ્વરનું દર્શન કરે છે. એટલે અહીંયા તુલસીને વૃક્ષ નથી કહેતા, ગંગાજળને પાણી નથી કહેતા, શાલિગ્રામની શિલા નથી કહેતા. અહીંયા બધાયમાં આદર્શ છે. ગાયને પશુ નથી કહેતા, આપણે એને માં કહીએ છીએ. ભારતીય સંસ્કૃતિ બધાયમાં ઈશ્વરનું, અનેકોમાં એક ઈશ્વરનું દર્શન કરે છે. એટલે અહીંયા તો સેવાના ઘણા બધા પ્રકલ્પો છે, પણ પ્રથમ સેવા તો માતા પિતાની કરવી જોઈએ, સાથે સાથે દેશ અને રાષ્ટ્રની પણ સેવા કરવી જોઈએ. માનવ સેવા એ ઉત્તમ સેવા છે, એ પણ કરવી જોઈએ. અને બધા જ પોતપોતાની યથોચિત સેવા કરી રહ્યા છે, અને એની એક મજા છે. જય ગીતા. તો મિત્રો આ હતું એ અવધૂત આશ્રમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. મળીએ નવા વિડીયો સાથે, નવા છે કંદર સાથે. બન્યા રહેજો અમારી ચેનલ અવર રાજકોટ સાથે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. હર હર મહાદેવ.